જાહેરમાં સરભરા કરાતા આરોપીના પરિવારજનોમાં રોષ। પાલનપુરમાં હત્યારાઓની પોલીસે બરાબરની સર્વિસ કરી। પોલીસની વાહવાહી તો થઈ, પોલીસ જિંદાબાદના નારા પણ લાગ્યા, પણ બીજી તરફ આરોપીના પરિવારજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો। પરિવારજનોના રોષ સાથે રોડ પર ઉતરી આવ્યા અને એસપી કચેરીએ પહોંચીને રજૂઆત કરી। કેમ કે પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યા કેસમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કર્યા બાદ જાહેરમાં સરઘસ કાઢ્યું। પોલીસે પાલનપુરના એરોમા સર્કલ પર સરઘસ કાઢ્યું। આરોપીને જોતા આજે લોકોનો રોષ ફાટી નીકળ્યો અને કડક સજા થવી જોઈએ, સાથે સાથે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા। પાલનપુર એરોમા સર્કલથી ખાનગી હોટલ પાસેના ઘટના સ્થળે જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું, બરાબરની સર્વિસ કરી, કાયદાનું ભાન કરાવ્યું, જેથી પોલીસની કાર્યવાહીને લઈને રોષ ફાટી નીકળ્યો। આરોપીના પરિવારજનો રોડ પર ઉતરી આવ્યા હતા। આરોપીના સમાજના લોકોએ રોષ વ્યક્ત કરી મહારેલી એસપી કચેરીએ પહોંચ્યા હતા, કાઢીને જાહેરમાં મારવા બદલ પોલીસ સામે કાર્યવાહીની માંગ કરી। વિપુલભાઈ વિડજા નામના વેપારીએ આત્મહત્યા કરી। ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા 3 ઇસમોએ મારી નાખવાની ધમકી આપી હેરાન કરતા અંતિમ પગલું ભર્યું। મૃતક વિપુલભાઈના બનેવીએ આશીષ પાડલિયા નામના વ્યક્તિને 1.26 કરોડ ઉછીના આપ્યા હતા, જેની ઉઘરાણી કરતા આરોપી આશીષ પાડલિયા, હિતેશ દસાડિયા અને કમલેશ ઉર્ફે મહેશ માંડવિયાએ મારી નાખવાની ધમકી આપી હતી। બાદમાં આરોપીએ મૃતકની રેકી કરતા હોય કંટાળીને મોતને વહાલું કર્યું અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા રોડ પર મગફળીની રેલમછેલ થઈ। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા દ્વારકા હાઈવે પર ગંભીર અકસ્માત થયો। બે ગામના પાટિયા પાસે પૂરપાટ આવતા આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો। આઈસર ચાલકે મગફળી ભરેલા ટ્રેક્ટરને ટક્કર મારી હતી। ટ્રેક્ટરને આઈસરે પાછળથી ટક્કર મારતા મગફળી ભરેલ ટ્રેક્ટર પલટી મારી ગયું। આઈસરની સ્પીડ એટલી ખતરનાક હતી કે ટ્રેક્ટર ઊંધું વળી ગયું। ટ્રેક્ટરમાં ભરેલી મગફળીની રોડ પર રેલમછેલ થઈ ગઈ। અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો। અકસ્માતના પગલે હાઈવે પર લોકોના ટોળે ઉમટી પડ્યા। આ તરફ બોટાદ શહેરના મિલિટરી રોડ પર પિકઅપ વાહન પલટી મારતા 16 લોકોની ઈજા અને 2 મહિલાના મોત થયા। રવિવારની રજાને કારણે સંબંધીની વાડીએ રજાની મજા માણવા જતા પરિવારને અકસ્માત નડ્યો। પિકઅપ ગાડીમાં આશરે 18 લોકો સવાર હતા। અકસ્માતના 45 વર્ષીય મહિલા અને 22 વર્ષીય યુવતીનું મોત થયું, જેથી રજાની મજા ફેરવાઈ માતમમાં। અમદાવાદમાં સિગરેટના પૈસા માંગતા લુખ્ખાઓએ કર્યો પથ્થરમારો। અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। સિગરેટના પૈસા માંગતા ઝઘડો કરી મારામારી થઈ હતી। પોલીસની હાજરીમાં અસામાજિક તત્વોએ દુકાન પર પથ્થરો ફેંક્યા। મોન્ટુ, કોસ્ટી અને રાહુલ નામના શખ્સે આ વિસ્તારને બાંધમાં લીધો। દુકાન માલિકે પૈસા માંગતા લુખ્ખાઓ ગુસ્સે ભરાયા। રૂપિયા આપવાની બદલે ગાળાગાળી પર કરી દુકાન પર પથ્થરમારોનો વરસાદ કર્યો। અડધી રાત્રે બબાલ કરતા આ વિસ્તારમાં દહેશત ફેલાઈ। આ મુદ્દે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સુરતમાં પિતાએ ઠપકો આપતા પુત્રએ 4થા માળેથી પડતું મૂક્યું તો મોરબી અને કેશોદમાં પણ યુવકનો આપઘાત। પિતાએ ઠપકો આપતા લાગી આવ્યું અને યુવકે ઉપરથી નીચે પડતું મૂક્યું। હચમચાવી નાખનાર અને સમાજ માટે ચિંતાજનક ઘટના બની સુરતમાં। બાળકોને ઠપકો આપતા પહેલા 100 વાર વિચારજો। સુરત શહેરના રામપુરા વિસ્તારમાં હમદ પાર્ક બિલ્ડિંગમાં રહેતો દિનેશ મોતીપાણી કામ કર્યા વગર ઘરે પરત ફર્યો, જેથી તેના પિતાએ ઠપકો આપ્યો। જે વાતનું દુઃખ લાગતા 23 વર્ષીય દાનિશે 4થા માળેથી નીચે કૂદી આપઘાત કરી લીધો। યુવક ઉપરથી નીચે છોટા હાથી પર ટકરાઈને જમીન પર પટકાયો। લોકો તુરંત નીચે દોડી આવ્યા, પરંતુ યુવક બચી ન શક્યો। આ મામલે લાલગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ બાજુ જૂનાગઢના કેશોદના કાલવાણી ગામે પૂર્વ સરપંચના પુત્રએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। મૃતકના પિતાએ આક્ષેપ કર્યો કે અનિરુદ્ધસિંહ જાખિયા નામના શખ્સના ત્રાસથી આપઘાત કર્યો। અગાઉ આ શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ધ્યાન ન આપતા પુત્રએ આપઘાત કરી લીધાનો આક્ષેપ છે।